ચોમાસું આવે એટલે આપણે વારંવાર પોતા ફેરવવા પડે, કારણ કે સતત વરસાદ પણ ચાલુ હોય અને વાતાવરણમાં ભેજ હોવાને લીધે આપણને ફર્શ પણ ભીનું ભીનું જ લાગ્યા કરે. અને આ રીતના જે બજારમાં મોપ મળે છે તે પણ ખૂબ જ મોંઘા મળે છે અને વારે વારે તૂટી જાય છે અથવા તો ખરાબ થઈ જાય છે. તો આજના વિડીયોમાં આપણે ખૂબ જ સરળતાથી અને કોઈપણ જાતનો ખર્ચો કર્યા વગર ઘરે જ તેનું સમાધાન કરીએ. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો તેના માટે આપણે સૌથી પહેલાં આ રીતના જે કોલ્ડ્રિંક્સના બોટલ આવે છે ને મોટી સાઇઝના, તે આપણે એક લઈ લેવાનું છે. અહીંયા તમે સફેદ કે કોઈ પણ લઈ શકો. મારી પાસે ગ્રીન હતું એટલે મેં અહીંયા ગ્રીન કલરનું લીધું છે. હવે આપણે છરી કે કોઈ પણ વસ્તુ ખીલી વગેરે ગરમ કરી અને તેમાં વચ્ચેથી આ રીતે એક હોલ બનાવી દેવાનું, એટલે આપણે કાતર વડે તેને કાપી શકાય. જુઓ, અથવા તો તમે છરીને ગરમ કરીને પણ કાપી શકો. અહીંયા મેં કાતરનો ઉપયોગ કરી અને તેને વચ્ચેથી અડધો કટ કરી લીધું છે. આ રીતે તૈયાર થઈ ગયું છે. જુઓ, આ રીતે તેને કટ કર્યા પછી આપણે કોઈ પણ વસ્તુ ફરીથી ગરમ કરી લેવાની ખીલી વગેરે અને તેમાં હોલ બનાવી લેવાના છે. તેની જે ધાર છે ને, આ રીતે ધાર ઉપર થોડી થોડી આપણે જગ્યા મૂકવાની અને આ રીતના ગોળ ફરતે આપણે હોલ બનાવી લેવાના. જુઓ, તમે જોઈ શકો છો ને વિડીયોમાં, એ જ રીતે ગોળ ફરતે અહીંયા મેં હોલ બનાવીને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો. આ રીતે તૈયાર થઈ જાય ને ત્યાર પછી આપણે અહીંયા કોઈ પણ જૂનું ટી શર્ટ અથવા તો જૂનું કોઈ પણ કાપડ, તમે કોટનનું હોય ને એ રીતનું લઈ શકો છો. જુઓ, બેડશીટ વગેરેનું તમારી પાસે કોટનનું હોય અથવા તો કોઈ ઓશિકાનું કવર હોય તે પણ લઈ શકો, કોઈ પણ લઈ શકો. જુઓ, પણ કાપડ છે ને કોટનનું લેવાનું. અને આ રીતે તેને આપણે, અહીંયા મેં ટી શર્ટ લીધું છે તેને આપણે આ રીતે કટ કરી લઈશું. વચ્ચેથી અડધું આ રીતે કટ કરી લેવાનું છે કાતર વડે. તો અહીંયા જો તમારે સફેદ કલરનું લેવું હોય, વ્હાઇટ કલરનું, તે પણ લઈ શકો. અને આ રીતે કલરફુલ લેવું હોય ને તો પણ લઈ શકો. કોઈ પણ તમારી પસંદ મુજબ લઈ શકો. તો આ રીતે આપણે એક ભાગ આ રીતે કટ કરી લેવાનો. જુઓ, આ રીતે તૈયાર કરી લેવાનું. હવે આપણે તેને ખોલી નાખીશું. વચ્ચેથી પેક છે ને, તો આ રીતે કાતરની મદદથી આપણે વચ્ચેથી તેને ખોલી નાખીશું. અને આ ઉપરનો જે ભાગ નીકળ્યો છે ને તેને આપણે હમણાં સાઈડ ઉપર મૂકી દઈશું. અને આ જે આપણે કટ કર્યું છે ને તેને આ રીતે આપણે સાઈડ ઉપરથી કાતર વડે કટ કરી લઈશું, એટલે આખું ખુલી જશે. જુઓ, આ રીતે કટ કરવાથી આખું એક મોટું પીસ તૈયાર થઈ જશે. હવે આપણે વચ્ચેથી પણ, તેમાં સાંધો છે ને એટલે વચ્ચેથી પણ ફરીથી કટ કરી લઈશું. તો તેના બે ભાગ થઈ જાય, કેમ કે ખૂબ જ લાંબો છે એટલે આ રીતે વચ્ચેથી કટ કરવાથી તેના બે ભાગ સરખા થઈ જશે. તો આ રીતે આપણે તૈયાર કરી લેવાનું, કટ કરી. અને કોઈ પણ આ રીતના બે પીસ આપણે જોઈએ. જુઓ, તો આ રીતના કોઈ પણ કાપડ તમારી પાસે હોય ને બે પીસ, તો પણ તમે લઈ શકો. હવે આપણે શું કરશું કે તેની આ રીતે નાની નાની પટ્ટીઓ કટ કરી લેવાની છે કાતર વડે. તમે જોઈ શકો છો ને એ જ રીતે થોડીક નાની આ રીતના પટ્ટીઓ કટ કરી લેવાની આ સાઈઝની. તો અહીંયા તમે બીજી પણ તમને કટ કરીને બતાવું છું. એ જ રીતે આપણે જે પહેલી કટ કરી છે ને એ જ રીતે આપણે બીજીને પણ કટ કરી લઈશું. અને આ જ પ્રોસેસથી આપણે જે બંને પીસ છે ને તેની પટ્ટીઓ આપણે કટ કરીને તૈયાર કરી લઈશું. પછી આપણે આગળની પ્રોસેસ કરશું. તો જુઓ, અહીંયા બંને પીસેસની મેં પટ્ટીઓ કરીને તૈયાર કરી લીધી છે. આ રીતના આપણે પટ્ટીઓ તૈયાર થઈ જશે. અને તમે ખેંચશો ને તો આ રીતે જુઓ દોરી જેવું બની જશે, કેમ કે કાપડ છે ને સ્ટ્રેચેબલ છે. એટલે આ રીતે ટી શર્ટનું કાપડ લઈએ તો સરસ મજાનું બને. અને આ રીતના જુઓ, જે આપણે બોટલ કટ કરીને હોલ કરીને રાખ્યા છે ને તેમાં આપણે હવે એક એક પટ્ટી પરોવતા જવાનું. જે આપણે હોલ બનાવ્યા છે ને એને આમાં આ રીતના નાખવાનું અને છેડા ઉપર આપણે ગાંઠ મારી લેવાની, એટલે હોલમાંથી બહાર ના નીકળે પટ્ટી. જુઓ, તો અહીંયા તમને નાખીને પણ બતાવું છું. જુઓ, આ રીતે આપણે હોલમાં સરસ રીતે પટ્ટી પરોવી અને છેડા ઉપર ગાંઠ બે મારી દેવાની. સરસ કઠણ મારવાની, ખુલે નહીં ને એ રીતે. તો બે ગાંઠ મારવાથી આપણે જે હોલમાંથી પટ્ટી બહાર નહીં નીકળે. અને એ જ રીતે આપણે જેટલી પણ પટ્ટીઓ છે ને બધી આમાં હોલમાં પરોવીને તૈયાર કરી લઈશું. જુઓ, તો અહીંયા મેં બધી જ પટ્ટીઓ પરોવીને બોટલને તૈયાર કરી લીધું છે. તમે જોઈ શકો છો. અને આ રીતે આપણે તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ બધી પટ્ટીઓને આ રીતે નીચે સરખી કરી લેવાની વ્યવસ્થિત. અને ત્યાર પછી તેને આ રીતે મૂકી અને તેને કાતર વડે જે વધારાની હશે ને, નાની મોટી હોય ને, તેને આપણે સરખી ભાગે કટ કરી લેવાનું. આ રીતે વધારાની પટ્ટી કટ કરી લઈએ તો આ રીતે બધી જ પટ્ટીઓ એક સરખી થઈ જાય. હવે આપણે આ રીતનું કોઈ પણ તમે પાઇપ લઈ શકો. તમારી પાસે જો જૂના લાઇટના કે નળના પાઇપ પડ્યા હોય ને તે લઈ શકો. અથવા તો તમારી પાસે કોઈ તૂટેલું મોપ હોય, જૂનું પોતું હોય, તેનું તૂટી ગયું હોય તો તે પાઇપ પણ તમે લઈ શકો. મારી પાસે અહીંયા પીવીસીનું પાઇપ પડ્યું છે ને તે મેં લીધું છે. અને ઢાંકણમાં આપણે જુઓ આ રીતે પાઇપ સરસ કઠણ આવી જશે, એ રીતે પરોવી દેવાનું. તો આ રીતે જુઓ ખૂબ જ સરળતાથી અને મફતમાં આપણે કોઈ પણ જાતના ખર્ચા વગર એક પોતું બનીને તૈયાર થઈ ગયું છે. તો ચોમાસામાં આ રીતે વારંવાર ભીના પગ લઈને બધા આવતા જતા હોય ને તો આ રીતે આપણે લૂછી શકાય. એક્સ્ટ્રા આ રીતે આપણે પોતું બનાવીને રાખીએ તો ખૂબ જ કામ આવે. જુઓ, આ રીતે આપણે નીચે જમીન પણ લૂછવા થાય. અને જો આ રીતે તમારે ન વાપરવું હોય ને પોતાને, તો આ રીતે જુઓ જાળીને પણ લૂછવા થાય. ચોમાસામાં આપણે જાળીમાં વારે વારે વરસાદ આવતો હોય ને ભીની થઈ જતી હોય ને તો તેને પણ લૂછી શકાય. કાચ પણ તેના લૂછી શકાય. જુઓ, આ રીતે પાઇપ હોય ને એટલે બહાર નીકળી જાય. જુઓ, અને બહાર નીકળીને આ રીતે આપણે પાછળનું કાચ છે ને
લૂછતા ન ફાવે, પણ આનાથી તમે સરળતાથી લૂછી શકશો. જુઓ, તો આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.